એ બાપજી, આ સંસારમાં અત્યારે કેવું ચાલે છે? બધા લોકોને એક જ રસ છે, લાવો રૂપિયા અને પ્રપંચ કરવા છે અને ધન ધાન ભેગા કરો, પરાયા માલ અપના કરો. આવા વાતાવરણમાં બાપજી કોઈ રસ્તો છે? દાસ લખે છે, કલયુગ સબ પર પંચ પ્રધાના, કલયુગ સબ પંચ પ્રધાના. કલયુગમાં પ્રપંચ કરવા વાળો મોટો કહેવાશે અને બધાય પ્રપંચમાં જ રહેશે. આ ચોપાઈને કોઈ ગ્રંથમાં નહીં શોધતા. આ વ્યાસપીઠની, આ દાસની ભગવાન શિવે આપેલી પ્રેરણા છે. સબરત મગન કામ ધન દાના, સબરત મગન કામ ધન દાના. હે પ્રભુ મહાદેવ, અત્યારનો સંસાર પ્રપંચ કરવામાં મશગુલ બન્યો છે. કામનાઓમાં જ રચોપચો રહેનારો માણસ ધનધાન્ય ભેગું કરી લેવું, એના માટે કોઈ ઉપાય, કોઈ સાધન, કોઈ સામગ્રી હોય તો બતાવો. હે પ્રભુ, અત્યારના લોકોનું જીવન ઓછું ટૂંકું થવા માંડ્યું. પેલા હવા વર્ષ જીવતા, હવે તો 70 થયા તો પડીકું વળી જાય છે. અલ્પાયુ મંદ ભાગ્ય સબ નહીં સંતન સંગા, સમય નહીં શિવનામ કો, કથાન કીર્તન કા, કથાન કીર્તન. એ બાપજી, અલ્પાયુ સમય આવી ગયો, લોકોની આયુષ્ય ઘટવા લાગી, માનવી ભાગ્યહીન બનવા લાગ્યો, મંદ ભાગ્ય વાળો થવા લાગ્યો. અને આ કળિયુગમાં સંતનો સંગ છોડી દીધો છે. નહીં સંતન સંગાત. વિદ્વાન સાધુનો, બ્રાહ્મણોનો, સંતોનો આ વ્યક્તિએ સાથ છોડી દીધો. અને સમય નહીં શિવ નામ કો, ભગવાન નામ, શિવનું નામ લેવાનું છે, મહિમ્નનો પાઠ કરવાનો છે, સુંદરકાંડનો પાઠ કરવાનો છે, ભજન સંધ્યા કરવાની છે, દત્ત બાવની કરવી છે, હનુમાન ચાલીસાના પાઠ કરવા છે. ના ના ના, આ વખતે વીકેન્ડ બહુ બિઝી છે. ક્યાં તો કે તિથલ જવું છે. અરે તારી ભલી થાય. અમારે હનુમાન ચાલીસા દર શનિવારે થાય. સપનાબેન બરાબર? ધરમપુરમાં કેટલા માણસ બધા પ્રેમથી આવે, પણ સમય નહીં શિવ નામ કો, કથાન કીર્તન. કથા માટે કહો તો કે નો ટાઈમ, અને પછી એમ કહો કે હમણાં ઓલું નવું આવ્યું છે, તો એટલું બધું માણા થાય, આપણે વ્યવસ્થા ન કરી શકીએ. સાહેબ, આરો અવરોહ તો આવે, જિંદગીમાં સુખ આવે, દુઃખ આવે, છાંયડો આવે, તડકો આવે, આ તો સંસારનો ધર્મ છે. પણ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રે, મોજમાં રહેવું રે. પણ અગમ અગોચર
અલખ ધણીની ખોજ મારે ઉરે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ હોવી જોઈએ સાહેબ. અને કોકની ઘેર જાય ને કોક આપણને મગજ વગરની વાત કરે ને આપણને ડિપ્રેશનમાં મૂકી દે, નીકળી જાવ તિથલના દરિયે જઈને બેઠો, આમ દરિયો ફૂફાડા તો મારે, ઘણા આપણા મગજ બગાડી નાખે. પોતે મોજ કરે નહીં, ફાટું ભરીને ફદિયા, એના ઘરમાં કોથળાના કોથળા રૂપિયાના પીડ્યા હોય. અમારો કવિ કહે કે ફાટું ફાટું ભરીને ફદિયા, કે ન ખાય કે ન ખવડાવે ખજૂર, ઈ બધા એ માયાના જોને મજૂર. અરે રે જોને સાચું સોરઠિયો ભણે, ઈ ભેગા કરીને મરી જાય, માયાની મજૂરી કરે ને મરી જાય છે. આનંદ ન મળતો હોય તો કોઈ પણ અવસ્થાનો ત્યાગ કરી દે સાહેબ. ઘણા આનંદની કિંમત બહુ મોટી ચૂકવતા હોય છે, અથવા એ વેઇટિંગ પીરિયડ, હવે પછી આ પછી આનંદ, આના પછી આનંદ, આના પછી આનંદ, આના પછી આનંદ.